Hello guys, welcome to my kitchen channel. આજે આપણે બનાવવાના છીએ બાળકોને ખૂબ જ ભાવે એવો નાસ્તો. ઉપરથી એકદમ ક્રિસ્પી, અંદરથી એકદમ સોફ્ટ. બાળકોને લંચ માટે પણ આપી શકો છો. લંચ બોક્સમાં લઈ જાય તેવો ઝટપટ બની જતો નાસ્તો. તો 10 મિનિટમાં તૈયાર થઈ જતો આ નવો નાસ્તો. તો ચાલો ફટાફટ બનાવવાનું સ્ટાર્ટ કરી લઈએ. તો એક મોટા વાસણમાં આપણે બોઇલ કરેલા બટેટાને એડ કરીશું. તો મેં 3 બટેટાને બોઇલ કરીને આ રીતે કટ કરી લીધા હતા. તો હવે આપણે ચમચીની મદદથી એકદમ રફલી આપણે બટેટાને મેશ કરી લઈશું. બિલકુલ પણ આપણે બટેટાને આખા રહેવા દેવાના નથી અને એકદમ રફલી આપણે બટેટાને મેશ કરી લઈશું. તો બધા જ બટેટાને મેં મેશ કરી લીધા છે. તો હવે આપણે તેમાં 2 મોટી લીલી મરચી એકદમ ઝીણી ઝીણી ચોપ કરેલી એડ કરીશું. ધાણા એડ કરીશું. આદુ મરચાંની પેસ્ટ એડ કરીશું 1 ચમચી. 1 મોટી વાટકી બ્રેડ ક્રમ્સ એડ કરીશું. ત્યારબાદ અડધી વાટકી ચોખાનો લોટ એડ કરીશું બાઇન્ડિંગ માટે. ત્યારબાદ આપણે 1 ચમચી રેડ ચીલી ફ્લેક્સ એડ કરીશું. 1 ચમચી આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરી અને બધા જ મસાલાને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું. આપણે પાણી બિલકુલ પણ એડ નથી કરવાનું. એકદમ સરસ રીતે આ રીતે બંધાઈ જાય લો. એટલે હવે આપણે તેમાં 1 મોટી ચમચી તેલ એડ કરીશું અને એકદમ સરસ રીતે ફરીથી મસળી લઈશું અને તેને 2 ભાગમાં ડિવાઈડ કરી લઈશું આ રીતે. ત્યારબાદ હવે આપણે પાટલી પર આપણે લુઓ લઈ લઈશું અને એકદમ સરસ રીતે આપણે હાથેથી આ રીતે પ્રેસ કરીશું અને એકદમ સરસ રીતે તમે જોઈ શકો છો કે તમારે પાતળું જાડું જે રીતે રાખવું એ રીતે આ રીતે પાથરી દેવાનું હાથેથી અને ચપ્પાના મદદથી કિનારીઓને કટ કરી લઈશું. તો કિનારીના ભાગને આપણે કાઢી લઈશું અને વચ્ચેથી કટ કરી અને ટ્રાયએંગલ શેપમાં આપણે તેને શેપ આપી દઈશું. તો હું બધા જ આ રીતે ટ્રાયંગલ શેપ આપી દઈશ. તો તમે જોઈ શકો છો કે આપણા ટ્રાયએંગલ શેપમાં આપણે આ રીતે આપીને ચપ્પાની મદદથી આ રીતે આપણે કાઢી લઈશું. તો બધા જ ટ્રાયંગલ શેપમાં કટ થઈ ગયા છે. તો બાજુમાં મેં તેલ ગરમ કરવા મૂકી દીધું હતું. તો હવે આપણે તેમાં એક આપણે એડ કરીશું અને એકદમ સરસ રીતે આ બટેટાનો નવો નાસ્તો તેને ફ્રાય કરી લઈશું. તો બિલકુલ પણ એકદમ આપણે ઉતાવળ નથી કરવાની. આપણે ફેરવવા માટે ગોલ્ડન બ્રાઉન થાય ત્યારબાદ જ આપણે બીજી સાઈડ ફેરવીશું જેથી બિલકુલ પણ તૂટી ના જાય એ રીતે. તો તમે જોઈ શકો છો કે બંને બાજુથી એકદમ ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે. તો તમને આ રેસીપી જો પસંદ આવતી હોય તો અમારી ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બાજુમાં આપેલી બેલ આઇકન પ્રેસ કરવાનું પણ ભૂલતા નહીં જેથી અમારી આવી જ અવનવી રેસીપી તમને પહેલી મળી રહે. તો બધા જ આપણા આ બટેટાનો નવો નાસ્તો કે એકદમ ક્રિસ્પી એવો બનીને રેડી થઈ ગયો છે. તો હવે આપણે સર્વિંગ પ્લેટમાં તેને કાઢી લઈશું અને બીજી
પણ આપણે આ જ રીતે ફ્રાય કરી લઈશું. તો બધા જ એકદમ સરસ રીતે ફ્રાય થાય એ રીતે આપણે ફ્રાય કરી લેવાના છે. ગોલ્ડન બ્રાઉન બંને બાજુથી એકદમ અંદરથી સોફ્ટ ને અંદરથી એકદમ સોફ્ટ એવો અને ઉપરથી એકદમ ક્રિસ્પી એવો નવો નાસ્તો રેડી થઈ ગયો છે. તો ચાલો ફટાફટ સર્વિંગ પ્લેટમાં સર્વ કરી લઈએ. અને તમે જોઈ શકો છો કે એકદમ યુનિક એકદમ નવો નાસ્તો રેડી થઈ ગયો છે. આ તો ઉપરથી આપણે કાંદાની સ્લાઈસ આ રીતે કટ કરી અને એકદમ આપણે ઉપરથી એડ કરીશું અને એકદમ સરસ લાગે છે. તો તમે જોઈ શકો છો કે એકદમ આપણો આ નવો નાસ્તો રેડી થઈ ગયો છે. ખૂબ જ ટેસ્ટી એવો. તો જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી. તો ચાલો હું તમને બતાવી દઉં કે આપણા આ ટ્રાયએંગલ શેપનો આ બટેટાનો નવો નાસ્તો કેવો બન્યો છે. અંદરથી અને બહારથી એકદમ ક્રિસ્પી, અંદરથી એકદમ નરમ. તો ચાલો ફટાફટ હું તમને તોડીને બતાવી દઉં અને તમે જોઈ શકો છો કે એકદમ નવો નાસ્તો આપણો રેડી થયો છે. અંદરથી એકદમ ખીલો અને બહારથી એકદમ ક્રિસ્પી એવો બનીને રેડી થયો છે. તો તમે તેને ટમેટો કેચઅપ સાથે સર્વ કરી શકો છો. ચા સાથે પણ ખૂબ જ ટેસ્ટી એવો લાગે છે. તો જરૂરથી ટ્રાય કરજો. ત્યાં સુધી આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ત્યાં સુધી બધાને આવજો. આવી જ રેસીપી સાથે આવતા વિડીયોમાં મળે. ત્યાં સુધી બધાને બાય બાય.